મારો હદેહો દેહો બાપ ઝડુખાની માથે મારી સોપાટની બાજી અધૂરી છે અને મામા મારી પદમાં વાડ જોતી છે. મામા મારો હદેહો દેહો તેથી કવિ લખે ધંભાઈ કેવી રીતે લખે એ મામા મારા પદ્માન કેજો મારા જાજેરા રૂહારો રે અધૂરી રહી મારી પીનો રે એ પ્રેમ પૂરો થાય અને બાપ એનો પ્રેમ અધૂરો રહેવા દો ને એ તો હું ભૂતળો ન હોય બાપ. દાદો વાળો માંગડો રમે છે, દાદો ભૂતળો રમે એટલા માટે વડલાની હેઠે ઉભો દાદો માંગડો જોવે છે પદમાની વાત. મામા મારે પદમાન કેજો કેજો દાદા કરીને બાપ મારા નામે હાલે એ બાપ કોનાનો પૂરજ ઉગાડી દઉં પણ જો મારી હામા થાય એ બાપ રાખમાં નો રહેવા દઉં. આ જો હું ભોળા નાથની નથી થાય
એ તો આ ગાંડા ઘેરા મનુષ્યની તો હું થવાની બા આજ મારા ટાણે હાલે મારા ધર્મે હાલે અને મારા નિયમે રે એ બાપ જો જગત ની અંદર પાછા પડવા દો તું ગટપણ ને કાળ કે મટી ખબર ખબર મરી જાય ને એ બાપ એક ઘૂઘરો તો હું એ બાપ ઉમરાની બહાર વટવા નો દઉં વિધાતા મેલડી વિકેટ જે વિજયભાઈ 500 રૂપિયા એ બાપ તું તો મારો બેગ છો એ બાપ કોક મને ગોખલા વાળી કે કોક મને પંચનું ધર્મ કે કોક મને શમશાન ની કે એ બાપ હું કાળગ્યા તો એક ની એક છું બાપ માનાના નીતિ નિયમ ફરે હું કાળગ્યા ફરતી નથી હો હું એક ની એક માડી તારા વિશ્વાસુ ને આ દેવી ઓસિયાલુ યા હોડું પડવા દેતી નહીં મળી ગોગા બદરના ખારમાં બેઠેલી કાળિયા ઘણાય કહેતા હોય ધર્મ ખોટો દેવી ખોટે દાણા ખોટા આપણે કારક જમતા હોય કે અથવા આપણું મોઢું આવી ગયું હોય જીભની અંદર વડકું ભરાઈ ગયું હોય ખાલી દાંત બેસ્યો હોય ને તો
આપણે 8 દિવસ સુધી ખાઈ ન ગયું, ખાલી જીભમાં વાગી ગયું હોય, દાંત વાગ્યો હોય તો આપણે 8-10 દિવસ સુધી હરખું જમી ન ગયું. પણ આ તમારા મારા નજર સામેનો દાખલો છે ભાઈ, તમારા મારા નજર સામેનો દાખલો. માતાજી ભાઈ પાત્ર એક જ છે, માતાજી રે મારા માતાજી વાટ આપ્યો, માતાજી વાટે રે માં અને માં દાદા આવ્યા એટલે લીંબુનો પેલો ને દાદાને લીંબુનો પેલો છોડે ભાઈ. પાત્ર એક છે, જીભાઈ એક છે. ઘણા કહેતા દેવી ખોટી, દાણા ખોટા, ભૂવા ખોટા. તમારી નજર સામેનો દાખલો, પાત્ર એનો ઈ છે અને જીભાઈ એની છે. ખાલી ધરમ ફર્યું, પેલા કાળજામાં આવ્યા એટલે વાટે રહ્યા અને દાદા ભેરવ આવ્યા એટલે લીંબુ સુહે છે. આપણને ખબર હોય કે આપણી જીભની માલિકા ખાલી એમ શાંતિ પડી હોય ને, અથવા તો આપણેથી દાંત બેસી ગયો હોય જીભમાં જમતા હોય તો 8-10 દિવસ સુધી આપણે હરખું જમીન હોય ભાઈ. તો આજથી મોટો સંસ્કાર ક્યાં લેવા જાવ? પણ દાદો ભેરવ રમે છે કદાચ અહીંયા નહીં, કદાચ કોઈ માર કરતા કારણ આવતા હોય. આમ દાદો ભેરવ એમ કે કદાચ મારું લીંબુનો પેલો થાય, જો કેવા ગમે એવા કારણ હોય, જો લીંબુની જેમ સુહી નો લઉં ને એ તો કાશીનો કોટવર દાદો કાળ ભેરવ ન હોય. દાદા ભેરવ આવ્યા છે એટલા બધા માણા બેઠા છે, વધારે નહીં. ખાલી મારે 11 ના ભોખો રૂપિયા વાળા જોઈ દાદા કાળ ભેરવ ના દારૂ નો કે નહીં, લીંબુનો પેલો કોણ ભાઈ? લીંબુ અહીંયા હાજરમાં છે, તમે આપશો એટલે લીંબુ તમારા હાજર દાદાને પાવામાં આવશે. ખાલી 11 જણા અને 11 બોલ જોવે, મને ભરોસો છે કે મારા 11 બોલ પૂરા થઈ જશે. હા, દાદા ભેરવ માથે ભરોસો છે મને. લાલભાઈ, અમારા લાલભાઈ બાપા સીતારામ ગ્રુપ એમના મેમ્બર, એમની તમ મહેનત છે આ તિથિ કરવા માટે, ઉત્સવ કરવા માટે. એના તરફથી 100 રૂપિયા આપી અને દાદાને લીંબુનો પેલો પેલો તળેથી વધાવો. બીજા 100 રૂપિયા દાદાના પેલા તળેથી વધાવો. અમારી વિવેકભાઈ 100 રૂપિયા આપી દાદાને પેલો પેલો ધન્યવાદ. એ બાપ ભેરવ કરે ઈ કરાય નહીં, ભેરવ પીવે ઈ પીવાય નહીં. તાળીથી વધાવો, તાળીથી વધાવો, તાળીથી વધાવો. આ બાપ, એ બાપ પ્રસાદી તુલસી પત્ર જેટલી હોય ને, ટીંબુ ટીપાની ચરણામત જેટલું હોય, એ બાપ મને એક ચરણામત જેટલું ઝાલે અને આખા બાટલા ઈ સૂઈ જાય અને પછી એમ કે મને કાળ ભેરવ નડે છે. મને જડતું નથી કે કોણ નડે છે. આ જો મારા નામે પી જાય અને મારા નામે લઈ જાય, એ બાપ એની હાથ પેઢી તું 72 પેઢી હાથ આવું તો હું કાળ ભેરવ ન એ દારૂ ના પિયાલા, એ દારૂ ના પિયાલા, લીંબુ ના પિયાલા, લીંબુ ના પિયાલા. એ ભેરવ રમવા આવે, દાદા ભેરવ રમવા આવે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ફરી વખત અમારા ઢસાવાળા મહેમાન 200 રૂપિયા આપી અને દાદાને પેલો વિરો તાળીથી દો. મારો કાળ ભેરવ કાયમ મારે સારા તો સારો. ધન્યવાદ, ધન્યવાદ. જો જમીનના કાર્ય બધા પતાવી દઉં તો કાશીનો કોટવાલ એક ઉજ્જૈનનો રાજા પતાવી દઉં. ભોહો ન રહેવા દઉં. અને બાપ જેટલું એનું છે ને એને અપાવું તો હું કાશીનો કોટવાલ ઉજ્જૈનનો રાજા. એ પિયાલામાં પેલો, આ પિયાલામાં પેલો, એ રમવાને આવે, રમવાને આવે.
સમજે એ પણ હું એક આ દાદો કે બુઢો કે કાશીનો કોટવાલ કે ઉજ્જૈનનો રાજા કે મારે તારા માયકની જરૂર નથી. એ તારી વેદના હું જાણું. અને જો બાપ એકવાર યાદ કર અને તું ઘરે પહોંચ ઈ પેલા જો હવાયું કરીને ઉભો રહ્યો ને તો માનથી એક ઉજ્જૈનનો રાજા બોલી ગયો. ધન્યવાદ. દસા અમારે અરવિંદભાઈ વોડ ફરી વખત 100 રૂપિયા આપી દાદાને પેલો પૂરો હેલા રામે માણાને તો વિશ્વાસ આવે, પ્રમાણ આપે હા. તો માણાને વિશ્વાસ આવે. જે હોય. હે? પણ એક સત તો અમારે રાખવું પડે હો. આ કાળા માથાનો માનવી છે ત્યાં સુધી કરીને નો દેખાડો અને કરીને ઊભો ન રહે ને ત્યાં સુધી માણસને વિશ્વાસ ન આવે તો પેલી જવાબદારી મારી છે જે તમને વિશ્વાસ અપાવવા હાટું થઈ આજ બાપ મારે કાંડાની ઉપર હાલવું પડે અને તમે કીધા હોય કે ન કીધા હોય એવા ધારેલા કામ પાર પાડું તો તમને માણાને વિશ્વાસ આવે, નકર વિશ્વાસ ન આવે. આજ માણા તો હો કે ભુવા હો કે ભગત હો કે વિશ્વાસ રાખજો કામ થાય પણ હું ભેરવ એવું કહું પેલા તમારું કામ કરું અને પછી એમ કહું કે મારી જોડે હાલી જાજે જા. એ બાપ કોઈથી પાછા પડવા દઉં તો હું માણાની વંદર નો નહીં. એ બાપ તમારી અંદર બેઠેલો હું કાળ ફેરવું છું. એ બાપ માણાને પૂછવા તમારે ભાવનગર એરપોર્ટ માણાને પૂછવા ભાવનગર એરપોર્ટ તમારે ખોખામાં નંબર 100 માનતો એક ની એક ને માનતો અલગ છું. એ બાપ ખમા કહું એમાં ખોટ ન હોય. એ બાપ જા 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 ખમા ખમા કરતી આવું ને એ બાપ એક ધમપુરીના શમશાન ને એ બાપ આજ માણા તો હવ જગ્યાએ જે એવા મેળી મેળી કરીને ગાંડા થઈ ગયા અને મેળી મેળી આમાંથી એકેય માણસ એવો નથી કે મેળી આગળ જઈ આવ્યો ન હોય. મેળી આગળ જઈ આવ્યો દુખી ડાળિયા થઈ ગયા પણ વાક મારો નથી, વાક એનો છે. એ બાપ મને મેળીને ચિંતા આવડે છે પછી મેળીને દેતા નથી આવડતું. આ જેટલા માણા ઉભા ને એમાંથી 80% હેરાન થાય છે. રસ્તા ગોતે છે, રસ્તા મળતા નથી. ગોતે છે, રસ્તા મળતા નથી. ધંધેથી દુખી છે, દવાખાનાથી દુખી છે, ઘરમાંથી દુખી છે, બૈરાથી દુખી છે. એ ઘર બંધાતા નથી. આજ જયારે બે માણા વાતો કરતા હોય ખૂણે ખાસરે હું કરતા હોય મને મેળી બધી ખબર છે. બૈરું હારું જોયું નથી, મોઢા મારવાની વાત ભૂલ્યા નથી. અને મેળી વચ્ચે રાખીને ઉભાડે કે આજથી હું તારો ને તું મારી અને પછી એ વાતને ભૂલી જાય. એ બાપ આ તો હું એ બાપ એની હાથ પેઢી વહી જાય તો એનું ઘર જ્યાં સુધી મારું લેણું હોય ને એ બાપ એના નાના મીના બંધ નો તોડાવું ને તો મેળી નો આજ જો મન નમી જાય અને મારી આગળ ખમા કરીને વયા જાય ને એ જા હું મેળી હારા 3 દી ની અંદર વધાર કરીને જાઉં કે મેળી કરીને ન બતાવું ને એ બાપ તો મારા મંદિર આવીને મને ઝોળું ઘા કરી જવાનું. મારો જીવતાનો મારા જીવતાનો જાનિયો બને પછી મર્યા પછી મારો કાદિયો બની મને સમસાને વળાવવા આવે મને મેળવી દેવી આવે આવે
કારણ કે માતાજી મેલડી દેવી એવી છે ભાઈ. ઘણા કહેતા હોય કે માતાજી મેલડી અમારા કળમાં નથી. ઘણા કહેતા હોય કે મેલડી આરે અમારે કાંઈ લેવા દેવા નહીં, મેલડી અમારે નથી પૂજાતા. પણ એક દી તમારો ને મારો આત્મો જશે ને તેથી 7 નાળિયેરનો ધડે તો મારી મેલડી છે હો ભાઈ. અને જ્યાં સુધી 7 નાળિયેર નો આપું ત્યાં સુધી એ એમના શરીરને શિવના દરબારમાં ભોગવાય ન દે ભાઈ. કારણ કે મેલડી દેવી એવી છે, કદાચ એની સેવા થઈ ગઈ, એનું ભજન થઈ ગયું હોય ને તો તમારો જીવતાનો જાનીયો બને. અને મર્યા પછી જો તમારો કાંતિયો બની અને સંસાર સુધી વળાવવા ન આવે ને એ તો મારા મારે તેના જુગ જાળવે બેઠેલી ખુખાર મેલડી ન હોય. કોઈથી ગુનો ન કરાય, મેલડીનો કોઈથી અપરાધ ન કરાય. અને કોઈ કાળા માથાનો માની એમ કે મેલડીનો ગુનો કરી દો તો એ વાતમાં માલ લે. એ માણાનો ગુનો થયો હોય તો માણા એને છોડી મૂકે, માણા એને માફ કરી દે. પણ મેલડીનો ગુનો થઈ ગયો પછી મેં એ માણાને મૃત્યુ લોકની માલિકા માણા હતો ન હંગરે. મૃત્યુ લોકની માલિકા માણા હતો એનો આશરો ન આપે, માણાનો જીવ ઉયો જાય, માણાનો આત્મા ઉયો જાય. પછી આના આત્માને દેવના દરબારમાં શાંતિ ન મળે ભાઈ. એના આત્માને શાંતિ ન મળે એટલું નહીં, પણ માણાનો શબ પીડ્યું હોય, માણાની નનાવી બધાઈ ગઈ હોય, શમશાનની મલમાં લઈ જાય, શમશાનની મલમાં સારા લાકડા કોટી દીધા હોય. પણ મારી મેલડી કે જ્યાં સુધી મારો ગુનો ન આપે, જ્યાં સુધી મારો ન્યાય ન આપે, એક ગાડી લાકડા બળી જાય, 2 ગાડી લાકડા બળી જાય, એ 10 ગાડી લાકડા બાળી દે, પણ મારા સોરને જો અગ્નિદા લાગવા દઉં ને એ તો મારી મેલડીનો ગુનો ન હોય બા. કેવી હું એટલું કહું, બધાયના જવાબ દઉં, બધાયનું કરું. માર ઘરે વયા મારી આગળ વયા અને જો બાપ તારા દુઃખનો ખુરલો કરીને પીજો ને તું મેળી જા, તારા જવાબ દઉં અને તારો જવાબ કરી દઉં. બધાય જવાબ દેવા મને મેળી આગળ બધા જવાબ. પણ અમુક વાત ખુલ્લી કહેવાય, અમુક વાત ખુલ્લી કિતાબ ન કરાય. બંધમાં સારું લાગે, બંધમાં રહેવાય. અમુક વાત મનની મીઠમાં હોય અને અમુક વાત બંધ બાયણે હોય. બંધ બાયણે તમે હું ખેલ કરીને બેઠા એના લીધે એ વાત તું હજી હેરાન થા. એ વાત મારે અત્યારે અહીંયા કરાય પૂછવું હોય મારે ખડે વહી આવજે, જા હું મેળી જવાબ દેવા બેઠી છું બાપ. અને ભગવતી માતાજી મેલડીમાં રમે છે શું કે તુજ કોરટ મારો તુજ કાયદો ગુના બાપ મેલડી તુજ જ સોય મારો આઈ એમ મેલડી વાળા છે એમાં મેલડી ના દીવાના. મેલડી વાળા કેટલા છે ઉશિયારી કરો છો? મેલડી વાળા હોય હો ભાઈ. ઘણી બધી આંગળી ઊંચી થઈ છે. હવે ખાલી 100 રૂપિયા આપવાના છે માતાજી મેલડી વાળા નંબર. હું નથી ભાળતો, માતાજી મેલડી ભાળે ભાઈ. હા અમાર લાલભાઈ લાલાભાઈ 101 રૂપિયા આપી અને મારા ભૂતિયાના વાકલા ખીલડા વાળી મેલડી વાળા વધાવો, તાળીથી વધાવો. અરે દુનિયા મારી કોઈ હગીરે નોતી મારી કોઈ હગીરે નોતી માં, ભલે અમારી વેળાયું હતી માં, એ કોઈ રે નોતું તેથી માં મેલડી હતા માં, કોઈ રે નોતું તેથી માં મેલડી હતા માં.
જાહેર થઈ સારણ દેવ સુર સાધવના માતાજી મોગલ ને હડે ઓ મારી ધન મે ધન મોગલ માં મોગલ સડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે મોગલ સડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે આઈને આગલી નો સિનાઈ આઈને આગલી નો સિનાઈ એનો સોગડ તો ખવાય મોગલ સુબા એ ભગોડાની ઢીંગો ધણી સુબા એ બાપ મોગલ નું ખોટું હોય નહીં અને ખોટામાં મોગલ આવે નહીં અને બાપ એક જણ મારું ખોટું કહી જાય એ બાપ હારા 3 દુઈ ઉધી જોઈને સાચી દેવા દઉં તો મોગલ નો હોય બાપ જવો પડી જવો એ ધન મોગલ તોરા નામ મે આવો એ ધન ભગુડા વાળી આજ બોલેલું હોય માંગેલું હોય જો હું મોગલ દેતા પાછી પડું એ બાપ તો મને સારણભાઈ મોગલ ને આજ ખાધે ખોટ પડે ઓ બાપ મામા એ હાલો ને મોગલ બોલો ને મોગલ બાલ બોલાવે તો રામાઈ એ તરવેડાની કરી તૈયારી માથે બેઠી મારી મસરાલી હાલો ને મોગલ બોલો ને સરદારે સિંહના બનીમાં પાકલ માર્યો તે માઈ સરદારે સિંહના બનીમાં પાકલ માર્યો તે માઈ તો પોસાડી હીર થાજો તો પોસાડી માયે હીર થાજો અમાર મારે પછી એ બાપ ગગલું મૂકે એ બાપ આજ ગમે એવા કારણ જો બાપ એ બાપ એના ઉંમરે જો ધરડી નો દો તો એક ઢોગણી દેવ ન હોય
એ તું તો 52 વીરોની બોલ રે તું તો 52 વીરોની બોલ રે જહુભાઈ ઝોપડી રમે જુનાગઢની ભોમલા તમે તેની મેલમાં જેના ખેડા બોલાતા હોય અને ઈ બાવળી આવે એટલા માટે ये बाबू घोट गिरनार थी आया बाबा ये बाबू घोट गिरनार थी आया बाबा गाजो पीधो रे बाबू गाजो पीधो વિદેશી તો તમને ભાવે સફેદ તમને પોહાય હે બાપ અમે તો ગાંજાના હેવાયા અમને તો દેશી ખપે બીજું કાંઈ ખપે નહીં બાપ ધન્યવાદ ધન્યવાદ એ ધૂણી રે દખાવી બાપુ હવે તારા નામની ધૂણી રે દખાવી બાપુ હવે તારા નામની शादी भलाई होता है हे बाप कड़વો કાઠો નો વાગવા દો હે બાપ એક ચાની પ્યાલી નો એક દીવાનો છું હે બાપ એક લીલી અંદર કામ કરીને દેખાડું ને હે તો એક સુરવીર હસો ખીમજી બારીયા કરી દો રામ રામ છે ડાયરા ને પણ કે આવા સુરવીર આવો દાતા એમનો આજમો તમારી મારી વિશે આવ્યો છે રામ રામ કહેવા છે એક દી મારે તમારે આ દેહને છોડીને ઉઈ જવું પડશે એટલે કવિ લખે या काया माथी हंसलो रे वो सिंतानो जुड़ी जाए काया माथी हंसलो रे वो सिंतानो जुड़ी जाए मोटा मोटा
એ તું રાવળ ભેગ ભેગ અને હું બેસરી નો ભેગ એ બાપ એક પાવડિયા છું બાપ ખમા છું બેસરાજી નો ભેગ છું એ બાપ એક પાનવાળી બાઈ છું બાપ ભલાયું થાય ખમાયું થાય જાવ જાવ હવના હારવાના થાય તો હું પાનવાળી બાઈ કેતી જાઉં રાજી ભલાયું થાય હો જય હોય તમારા હામ મને તમે વા